કોમ્પ્યુટરની પરીક્ષામાં છપાડા સામે આવ્યા છે. પેપરમાં 5 માર્ક્સની ગંભીર ભૂલ નીકળતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં છપાડાઓની ઘટના અવારનવાર સામે આવે છે. બોર્ડના પેપરમાં વધુ એકવાર ગંભીર ભૂલ પ્રકાશમાં આવી છે. મંગળવારે ધોરણ 11 સાયન્સની બીજા સેમેસ્ટરની પરીક્ષા અંતર્ગત કોમ્પ્યુટરનું પેપર હતું, જેમાં 5 પ્રશ્નો એવા હતા જેમાં ઓપ્શન ખોટા હતા અથવા તો સાચા ઓપ્શનનો અંદર સમાવેશ જ નહોતો, જેથી પરીક્ષા આપનાર હજારો વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. આ ભૂલ સામે આવતા વિદ્યાર્થીઓ 5 માર્ક્સ ગુમાવવાના ડરથી મૂંઝવણમાં છે. ત્યારે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આ 5 માર્ક્સ કુલ ગુણમાં ઉમેરી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે. કમ્પ્યુટર વિષયનું પેપર હતું ધોરણ 11 સાયન્સ સેમિસ્ટર 2 માં, અને એની અંદર બોર્ડના પેપર સેટ નંબર 6 પ્રમાણે પેપરમાં 5 ભૂલો એવી હતી પેપર સેટર દ્વારા થયેલી કે જેમાં વિદ્યાર્થી ગૂંચવાઈ ગયેલા કે કયો જવાબ લખવો. આવી 5 ગંભીર ભૂલો પેપર સેટર દ્વારા કરવામાં આવી હતી અને જેમાંથી વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે. નિયમ પ્રમાણે આમાં એવું થાય કે આ એક બોર્ડની ભૂલ છે, અને બોર્ડની ભૂલ આવે છે ત્યારે બોર્ડ હંમેશા વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેતું આવ્યું છે, પણ બોર્ડને સૂચવવા કોઈ સૂચવતું હોવું જોઈએ. અને આપણા માધ્યમથી હું એમને સૂચવી રહ્યો છું, મેઇન મુદ્દો શું છે, કમ્પ્યુટરનું પેપર નીકળ્યા પછી ફરજિયાત પણ એનો રિવ્યુ પ્રોપર થવો જોઈએ. પેપર થયા પછી એનો રિવ્યુ થાય છે, હંમેશા બોર્ડનો નિયમ છે કે કોઈ પણ પેપર કાઢે પણ પેપર પ્રિન્ટ થઈને આવ્યા પછી એનો રિવ્યુ થાય, અને આવી ભવિષ્યમાં ભૂલ ન થાય તેવા તાકીદે પગલાં લેવા જોઈએ. કેમેરામેન મુકુંદ દવે સાથે અમિત ઠાકોર, વડોદરા.